લીંબુના ભાવમાં 3 ગણો વધારો થયો છે। મણનો ભાવ વધીને ₹800 થી ₹900 પહોંચી ગયો। ₹30ના કિલો મળતા લીંબુનો ભાવ હવે ₹80 થઈ ગયો છે। હજુ પણ લીંબુના ભાવમાં વધારો થવાની સંભાવના છે। 70-80 રૂપિયાના અત્યારે 8-10 દી પહેલાં 30થી 40 રૂપિયાના કિલો લીંબુ છૂટક મળતા। આવનારા દિવસોમાં 200-300 ભાવ પૂગે તો પણ ના ન કહી શકાય, કેમ કે લીંબુની આવક ઉપાડ એટલો ઉનાળામાં, અને ખાસ કરીને ઉનાળામાં શેરડીવાળા હે, લીંબુ શરબતવાળા હે, અને રિટેલમાં પણ ઘરે ગ્રાહક બધા જે ખાતા હોય લીંબુ શરબત બનાવીને એના હિસાબે ઉપાડ બહુ જાજો થાય, અને માલ એટલો બધો ઉનાળામાં બહુ નીકળે નહીં। લીંબુના ભાવે ગૃહિણીઓના દાંત છે તે ખાટા કર્યા છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે જેમ ઉનાળો આવે છે તેમ લીંબુનો વપરાશ છે તે વધુ થતો હોય છે। અત્યાર સુધીમાં લીંબુ છે તે 200 રૂપિયાથી લઈ 300 રૂપિયા યાર્ડમાં મણનો ભાવ બોલાતો હતો, તે ભાવ વધીને અત્યારે 800 થી 900 રૂપિયા પહોંચી ગયો છે। સ્થાનિક બજારમાં જે લીંબુ 30 થી 40 રૂપિયાના કિલો વેચાતા હતા તે લીંબુ અત્યારે બજારમાં 80 થી 90 રૂપિયા વેચાઈ રહ્યા છે। અને જેમ જેમ ઉનાળો છે તે ગરમી પકડશે તેમ જ લીંબુના ભાવ છે તે ગરમી પકડશે। વેપારીઓએ જણાવ્યું હતું કે જેમ માર્ચ મહિનો અને એપ્રિલ મહિનો આવશે ત્યાં સુધીમાં લીંબુના ભાવ છે તે 250 થી 300 રૂપિયા પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે તે રહેલી છે। ઉનાળામાં લીંબુનો વપરાશ વધુ થતો હોવાથી લીંબુના ભાવ પણ ગરમી પકડે તેવી શક્યતા છે તે સેવાઈ રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।